હલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ચેનલ પર કોન્સ્ટેબલ સ્પેશિયલ ટેસ્ટમાં. ઓકે, આજે જે અહીં પીક મૂકવામાં આવ્યું છે એ આપણા ઇન્સ્પિરિયન્સ એટલે કે આપણા ગુરુ છે. ઓકે, તો ચલો ફટાફટ વિડીયો સ્ટાર્ટ કરી દઈએ વધારાની વાત કર્યા વિના. આજના જે ક્વેશ્ચન છે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. પોલીસ કોન્સ્ટેબલ LRD. ઓકે, ચલો. સ્વરાજની લડત દરમિયાન હિન્દ સ્વરાજનું પુસ્તક ઘરે ઘરે કોણે પહોંચાડ્યું હતું? ઓકે, સ્વરાજની જે લડત થઈ હતી એમાં જે હિન્દ સ્વરાજ નામનું જે પુસ્તક હતું એ ઘરે ઘરે લોકોને કોણે જઈને પહોંચાડ્યું હતું? ઠક્કર બાપા, રવિશંકર મહારાજ, જગતરામ કે બાલકૃષ્ણ શુક્લા? તો અહીં તમારો સાચો જવાબ છે બી ફોર બોમ્બે, એટલે કે રવિશંકર મહારાજ જે હતા એમણે હિન્દ સ્વરાજનું પુસ્તક ઘરે ઘરે જઈને પહોંચાડ્યું હતું. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન આવી ગયો તમારી સામે કે ફ્યુઝનો તાર બનાવવા માટે કયા પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે? ઓકે, જે આપણા બોર્ડ, ઓકે, આપણા ઘરે બોર્ડ હોય છે ત્યાં અહીંયા લાસ્ટમાં જે ફ્યુઝ મૂકવામાં આવે છે એ ફ્યુઝમાં જે તાર ઉપયોગ કરવામાં આવે છે કઈ ધાતુનો બનેલો હોય છે? પિત્તળ અને લેડનો, કે પછી ફક્ત લેડનો, કે લેડ અને ટીનની મિશ્ર ધાતુ હોય છે? તો અહીં તમારો સાચો જવાબ છે ડી ફોર દિલ્હી, એટલે કે લેડ અને ટીનનો મિશ્ર ધાતુનો બનેલો હોય છે તાર. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન આવી ગયો તમારી સામે કે નીચે આપેલા ગોલ્ડ મેડાલિસ્ટ પૈકી કોણ શૂટિંગ સાથે સંકળાયેલ નથી? એટલે નીચે અહીં તમારે ખેલાડીના નામ આપેલા છે, એમાંથી જે ગોલ્ડ મેડાલિસ્ટ જે લિસ્ટ છે એમાંથી કોણ શૂટિંગ સાથે સંકળાયેલું નથી? તેજસ્વીની સાવંત, તુરાઈ, મનુ ભાસ્કર કે પછી મનિકા બત્રા? તો સાચો જવાબ છે ડી ફોર દિલ્હી, એટલે કે મનિકા બત્રા જે છે એ શૂટિંગ સાથે સંકળાયેલા નથી. કઈ રમત સાથે સંકળાયેલા છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે ફટાફટ લઈ રહ્યા છીએ વિડીયો, કારણ કે આજે ઘણા ક્વેશ્ચન છે આપણી જોડે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભારતીય લશ્કરીના ત્રણેય પાંખના સર્વોચ્ચ સેનાપતિ કોણ હોય છે? ઓકે, મારા ખ્યાલથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને બધાને આવડતો હશે. ઓકે, ચલો ઓપ્શન જોઈ લઈએ. વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, રક્ષામંત્રી કે ગૃહમંત્રી? તો અહીં તમારો સાચો જવાબ છે રાષ્ટ્રપતિ જે હોય છે આપણા એ ત્રણેય પાંખના સર્વોચ્ચ સેનાપતિ ગણાય છે. કલમ નંબર 53 મુજબ, 53A મુજબ, ઓકે, જે અનુચ્છેદ આવેલા છે એમાં અનુચ્છેદ 53A મુજબ રાષ્ટ્રપતિ એ ત્રણેય સેનાના વડા હોય છે. અને હાલમાં આપણા જે ત્રણેય સેના છે એમના બિપિન રાવત જે છે એ એમના અધ્યક્ષ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો. એકાત્મક માનવવાદ કોના દ્વારા આપવામાં આવ્યું હતું? ઓકે, જે એકાત્મક માનવવાદ છે એ કોના દ્વારા આપવામાં આવ્યું હતું? સ્વામી દયાનંદ સરસ્વતી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, રવિશંકર મહારાજ કે પછી સ્વામી વિવેકાનંદ? આ ક્વેશ્ચન હું તમારા માટે છોડું છું, તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવો. અને જો તમને નહીં આવડે તો આના આગળના લેક્ચરમાં આપણે ફર્સ્ટ ક્વેશ્ચન આ જ લઈ લઈશું. ઓકે, જો કોમેન્ટ આવતી નથી, જો કોમેન્ટ નહીં આવશે તો લઈ લઈશું, અને ઘણા બધાની કોમેન્ટ આવી ગઈ તો પછી નહીં લઈએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? ઓકે, ઝારખંડ, છત્તીસગઢ, યુપી એટલે કે ઉત્તર પ્રદેશ અને MP મધ્યપ્રદેશ? તો અહીં તમારો સાચો જવાબ થઈ જશે વિદ્યાર્થી મિત્રો MP એટલે કે મધ્યપ્રદેશ. ઓકે, મધ્યપ્રદેશની રાજધાની છે ભોપાલ. એવી રીતના તમારે ઝારખંડની રાંચી, છત્તીસગઢની, ઉત્તર પ્રદેશની, બધા જ રાજ્યોની રાજધાની તમારે યાદ રાખવાની છે. તો કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશ. ઓકે, ચલો ડન છે. નેક્સ્ટ ક્વેશ્ચન કે નીચેનામાંથી મિથેનોલનો ઉપયોગ કયો નથી? ઓકે, નીચેનામાંથી મિથેનોલનો ઉપયોગ કયો નથી, એટલે કઈ જગ્યાએ બનાવવામાં કઈ જગ્યાએ એનો ઉપયોગ થતો નથી? ટાઈપિંગમાં ભૂલ છે કે મિથેનોલનો ઉપયોગ કઈ જગ્યાએ થતો નથી? દારૂ બનાવવા, યુરિયા ખાતર બનાવવા, પ્લાસ્ટિક બનાવવા, પ્રાણીઓના અવશેષોને નમૂના તરીકે લેવાના હોય એ જગ્યાએ? તો તમારો રાઈટ આન્સર છે A ફોર અમેરિકા, એટલે કે દારૂ બનાવવા માટે મિથેનોલનો ઉપયોગ થતો નથી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આવી ગયો કે બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે જંગલો, તળાવો, નદીઓ
વન્ય પશુ પક્ષીઓને આપણી સંપત્તિ છે એવું જાહેર કરવામાં આવ્યું છે. તો કલમ અનુચ્છેદ છે 51 ક, અનુચ્છેદ 47 ડ, અનુચ્છેદ 57 બ કે અનુચ્છેદ 50 ક. તો સાચો જવાબ થઈ જશે તમારો અનુચ્છેદ નંબર 51 ક, જેમાં આપણા ભારત દેશના જંગલ, જમીનો, તળાવો અને પશુ પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઓકે, આમાંથી તમારે કેટલા સાચા પડે છે 20માંથી, તમે મને કોમેન્ટમાં કોમેન્ટ કરી શકો છો. ઓકે, કોમેન્ટ બોક્સ તમારા માટે 24 કલાક ખુલ્લું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કે પરાવર્તી ક્રિયાનું સંચાલન કોના દ્વારા થાય છે? ઓકે, પરાવર્તી ક્રિયાનું સંચાલન કોના દ્વારા થાય છે? આંખ દ્વારા, મગજ દ્વારા, કરોડરજ્જુ દ્વારા કે હાથ દ્વારા? તો સાચો જવાબ છે CSK ચાલે, એટલે કે C ફોર ચેન્નઈ તમારો સાચો જવાબ છે કે કરોડરજ્જુ દ્વારા થાય છે આપણું પરાવર્તિત ક્રિયાનું સંચાલન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કે ઘોડી નાચ નૃત્ય એ કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. અને આ જ ટોપિક પરથી તમારે બધા જ રાજ્યોના જે તે બધા નૃત્યો છે એ તમારે એક નોટબુકમાં મસ્ત લખી મૂકવાના, જેથી તમને યાદ રહે. હવે તમે જો લિસ્ટ બનાવી હશે તો આ જે ઘોડી નાચ નૃત્ય છે એ નીચેનામાંથી કયા રાજ્યમાં એડ કરશો? તો અહીં સાચો જવાબ તમારો ઓપ્શન પહેલાં છે યુપી, રાજસ્થાન, પંજાબ કે હરિયાણા. તો એ લિસ્ટમાં તમે જે યુપી છે એ લિસ્ટમાં તમે યુપીના લિસ્ટમાં એમનો ઉમેરો કરી દેજો કે ઘોડી નાચ નૃત્ય ઉત્તર પ્રદેશમાં આવેલું છે. સાચો જવાબ છે ફોર અમેરિકા, ઉત્તર પ્રદેશ. ચલો, ટાઇફોઇડ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ઓકે, ટાઇફોઇડ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? આંતરડા, બરોડ, સાંધા કે ફેફસા? ફેફસા. તો સાચો જવાબ છે ફોર અમેરિકા, એટલે કે આંતરડા જે છે એ પ્રભાવિત, એટલે કે એમની સાથે સંકળાયેલો રોગ છે ટાઇફોઇડ, અથવા એમને અસર કરે છે. બરોડ રોગ થાય તો આંતરડાને અસર કરે છે. ચલો, આ પેજ છે આપણું, આપણી ચેનલનું નામ ઓલ એજ્યુકેશન સ્ટફ સ્પેસ પછી પીસી. PDF ફાઇલ માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ જે છે, ટેલિગ્રામની લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાં જઈને તમે જોઈનિંગ થાવ. પોલ ચાલુ થઈ ગયા છે તો પોલમાં આન્સર આપો અને જે તે PDF છે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. અને જે આ પાર્થ સ્પેસ સાયલન્ટ કિંગ કરીને એક સારા મસ્ત, એટલે ઘણા સારા એવા વિડીયો બનાવે છે સર, તો એમના વિડીયો પણ તમે જોઈ શકો. એમની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. ચલો, હીરાકુંડ યોજના કયા રાજ્યની બહુહેતુક યોજના છે? ઓકે, ઘણી વખત પૂછાઈ ગયેલો ક્વેશ્ચન કે હીરાકુંડ યોજના કયા રાજ્યની બહુહેતુક યોજના છે? ઓડિશા, બિહાર, દાહોદ કે તમિલનાડુ? તો દાહોદમાં તો ઔરંગઝેબનો જન્મ થયો હતો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સાચો જવાબ આપણે હીરાકુંડ યોજનાનો થઈ રહ્યો છે. વાત હીરાકુંડ યોજનાની થઈ રહી છે તો અહીં તમારો સાચો જવાબ છે કે ઓડિશા જે રાજ્ય છે એમાં આવેલું છે હીરાકુંડ યોજના. ઓકે, દાહોદમાં આપણે ઔરંગઝેબનો જન્મ. આવી રીતે તમારે છે ને થોડું થોડું વિદ્યાર્થી મિત્રો બધી જ વસ્તુ યાદ કરતી રહેવાની, એટલે તમને ભૂલાય નહીં. ચલો, ગુજરાતના વિધાનસભાના હાલના અધ્યક્ષ કોણ છે? ઓકે, મંગુભાઈ વસાવા, રાજેન્દ્ર ત્રિવેદી, રમણલાલ વોરા કે ગણપત વસાવા? તો બી ફોર બોમ્બે, રાજેન્દ્ર ત્રિવેદી છે એ હાલના વિધાનસભાના અધ્યક્ષ છે. ને આવા બધા પદ છે ને વિદ્યાર્થી મિત્રો બદલાતા હોય છે. ઓકે, જેવી રીતના હમણાં આપણા મુખ્યમંત્રી બદલાઈ ગયા, ભૂપેન્દ્રભાઈ પટેલ આવી ગયા ને રૂપાણી સાહેબની જગ્યાએ. ચલો, ઓપ્ટિકલ ફાઇબરમાં કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? જે ઓપ્ટિકલ ફાઇબર જે છે એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? પ્રકાશનું પુનરાવર્તન કરે, પ્રકાશનું પૂર્ણ પુરાવર્તન કરે, પ્રકાશનું આંતરિક પરાવર્તન કરે, પ્રકાશનું અધઃ પુરાવર્તન કરે કે પછી પ્રકાશનું આંતરિક પરાવર્તન અને પરિવર્તન કરે? તો સાચો જવાબ છે ડી ફોર દિલ્હી, એટલે કે પ્રકાશનું આંતરિક પરાવર્તન અને પરિવર્તન કરે. આ બધા ક્વેશ્ચન તમને છે ને વિદ્યાર્થી મિત્રો 10માની અને 12માની સામાન્ય જ્ઞાનની, એટલે કે સમાજ વિદ્યાની, વિજ્ઞાન અને ટેકનોલોજીની જે બુકો છે એમના ટેક્સ્ટ બુકમાં NCERTની જે બુકો આવે ને એમાં તમને આ સામાન્ય જ્ઞાનના ક્વેશ્ચનો જોવા મળશે. તો એ પણ તમારે મસ્ટ પ્રિફર કરવી, એ પણ તમારે વાંચી લેવી. ચલો, ભારતીય રિઝર્વ બેંકના હાલના ગવર્નર કોણ છે? ઓકે, આપણી જે RBI છે એમના ભારતીય રિઝર્વ બેંકના હાલના અધ્યક્ષ કોણ છે? હસમુખ અડડિયા, શક્તિકાંત દાસ, ઉર્જિત પટેલ કે રઘુરાજ
રઘુરામ રાજન. તો શક્તિકાંત દાસ જે છે એ આપણા હાલના 25મા નંબરના ગવર્નર છે અને એમણે હાલમાં જ 3 વર્ષની એમની મુદત હમણાં પૂરી થતી હતી, તો 3 વર્ષ પ્લસ કરીને એમની મુદત વધારવામાં આવી છે. કરંટ અફેર્સનો ક્વેશ્ચન હતો આ, જે તે જગ્યાએ મેં જોયેલો હતો, તો એ પણ તમારે નોટ કરી લેવું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કે નીચેનામાંથી કોનો વક્રી ભવનાંક સૌથી વધુ હોય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ ગયેલો. પાણી, કાચ, હીરો કે મોતી? તો તમારો જવાબ થઈ જશે જે હીરો આવે ને ડાયમંડ, એનો વક્રી ભવનાંક સૌથી વધુ હોય છે. ચલો, કેટલા ટકા પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને રેક્ટિફાઇટિંગ સ્પિરિટ કહે છે? ઓકે, કેટલા ટકા પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને રેક્ટિફાઇટિંગ સ્પિરિટ કહે છે? 12%, 5%, 10% કે 60%? તો સાચો જવાબ થઈ જશે તમારો 5%. ઓકે, આજના વિડીયોમાં આટલું જ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ છીએ બીજા લેક્ચરમાં 20 થી 25 તમારા માટે મસ્ત મજાના ક્વેશ્ચન લઈ. જય હિન્દ, જય ભારત.